માળિયાહાટીનામાં વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। માળિયાહાટીનાની વણિક મહાજન વાડીમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ કરી આંખોની સંભાળ માટે માનવતાનું ઉમદા પગલું ભરવામાં આવ્યું છે। સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન, રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ અને ડોક્ટર આભાબેન આર શેઠ માળિયાહાટીનાના સહયોગથી દવા, ઓપરેશન અને ચશ્મા તદ્દન ફ્રી આપવામાં આવ્યા હતા। આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીનાનું આયોજનમાં યોગદાન રહ્યું હતું। નિષ્ણાત ડોક્ટરોની ટીમે આંખોની તપાસથી ઓપરેશન સુધીની સેવા આપી હતી। મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પનું સફળ સંચાલન મહેન્દ્રભાઈ ગાંધી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। ગામ લોકોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો। ફાઉન્ડેશન મુંબઈ, ડોક્ટર આભાબેન આર શેઠ માળિયાહાટીના, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના સૌજન્યથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિનાની 17 તારીખે યોજાતા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ મુજબ આજે 17 તારીખે વણિક મહાજનની માળિયાહાટીને યોજાયેલા કેમ્પમાં જે લોકો આવે છે એને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 20,660 ઓપરેશન થયા છે। એ પણ ઓપરેશન અત્યાર સુધી ફેરથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખૂબ શ્રેષ્ઠ કામ કરે છે। એના ડૉક્ટરો આવે છે, તપાસી જરૂરી વિનામૂલ્યે ટીપા આપવામાં આવે છે। તે ઉપરાંત જે ઓપરેશનને લાયક હોય એને ઓપરેશન માટે લઈ જવામાં આવે છે અને ત્યાં પણ તમામ વ્યવસ્થા, ઓપરેશન નેત્રમણી લઈ જવું, મૂકવું જવું એ પણ પૈસાનો ખર્ચ નથી આવતો। એક દર્દીને જ ઓપરેશન કરવા જાય તો 10,000 રૂપિયાનો ખર્ચ આપણે એ પૈસાનો કોઈનો ખર્ચ નથી થતો અને કોઈ પણ ઓપરેશન ફેરથી ખૂબ સારી ને શ્રેષ્ઠ સેવા છે। આ માટે દાતાઓ જે દાન આપ્યાનો આભાર। સેવા કરતા લોકો છે અમિતસિંહભાઈ સિસોદિયા, સિરાજભાઈ, રઘુભાઈ, ભૈડાભાઈ વગેરેનો ખૂબ ખૂબ આભાર। પ્રેસ પ્રતિનિધિ મહેશભાઈ કાનાભાઈ, પ્રતાપભાઈ સિસોદિયા, મહેશભાઈ કાનાભાર, બનેસિંહભાઈ, વિનુભાઈ રુદાતલા વગેરેનો પણ ખરા હૃદયપૂર્વક આભાર। જે લાભાર્થી લાભ આપવા આવ્યો છે તેઓનો પણ ખરા હૃદયપૂર્વક વંદન સાથે આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું। તેમની સફળતા શુભેચ્છા છું।